તો વાગી ગયા તા 12, મશીનને કર્યું બંધ અને પકડ્યો સૂલો। હવે લાલો મૂવી જોતા જોતા રસોઈ બનાવવાની છે। તો ભરેલા રીંગણાનું શાક બનાવવાનું હતું અને કાલ હાંસની વધેલી ખીચડીમાંથી ખીચડી પરોઠા કરવાના છે। જો મસ્ત મજાના બની ગયા ને। અને હા, ખીચડી પરોઠા અમારા આર્યનભાઈને બહુ ભાવે અને સાજીદને તો શાક રોટલા ખાવાના છે। મારે આર્યનને પરોઠા ખાવાના છે। આ પરોઠા લુખા ખાઈ તોય મજા આવે અને સા હારે પણ મજા આવે હો। અને જો મને લાગે છે કે મશીન ઘરમાં આવ્યા પછી હું આળહુડી થઈ ગઈ છું। જો બપોરે ઠેઠ કપડાં મશીનમાં નાખ્યા લ્યો। કપડાં ધોવાઈ ગયા પછી મારે ચોથા માળે ધક્કો થયો। અરે બપોર પછીના કપડાં મારા ઘરે ન હુકાય, ધાબે જો મસ્ત હુકાઈ જાય। સાંજ પડતા પડતા મેં તો કલેજીને વણી નાખી। અરે કલેજી એટલે કે અમારી ભાખરી, અને ભાખરી આરે અમારે શું હોય, લસણ મરચા ટમેટાની ચટણી। મારે તો જો જમતા જમતા લાલો મૂવી જોવાનું હતું, પણ ફાઇનલી આજ 3 દિવસ પછી લાલો મૂવી મારે એન્ડ થઈ। આ મૂવી જોયા પછી ભરોસો થઈ ગયો કે મહેનત ચાલુ રાખો, ફળની ચિંતા ના કરો, અને આ ખરાબ સંગત ના કરવી અને બૈરીનું કેવું માનવું। અને જો દીકરી દીકરાથી ભૂલ થઈ ગઈ હોય તો ખરા સમયે મા બાપે માફ કરી દેવું અને એના ખરાબ સમયમાં સાથ દેવો। તો આ છે મારો અનુભવ, તમારો કેવો છે જરાક કોમેન્ટ કરી દેજો। બાકી તો કૃષ્ણ સદા સહાય તે છે હો। તો બોલો જય શ્રી કૃષ્ણ, અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।